એમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જશો અને મજામાં રહેતું રહેવાનું. આજે આપણે એક નવી વસ્તુ લાવ્યા છે. ફુલેવરની ખેતી કરવું ઘણાને ગમતું હોય છે. એમાંની જે એક વેરાયટી છે આપણે હાઈવેસ કંપનીની વિક્ટોરિયા કરીને આ સાઈડમાં તમને પેકેટ બતાવતો એ ટાઈપની વેરાયટી છે. આનો નાખવાનો સમય કાઢો બધું આપણે વિડીયોમાં બતાવશું. પણ વિડીયોમાં વહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શા માટે કે રોજ આપણી નવી માહિતી આવતી. અત્યારે ચાલો ભાઈ આપણે આની માહિતી પણ ક્યારેક આપણે દવાની છે કે XYZ તમારી જે અમુક પ્રશ્ન હોય પછી તમે કોમેન્ટ બોક્સમાં લખવું કે મારે આ પ્રશ્ન છે તો આમાં હું પાયામાં ખાતર દેવા તો તમામ વિડીયો આપણે એવી રીતના બનાવીશું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો તમારી સુધી માહિતી પહોંચતી રહેશે. તો ચેનલનું જે સબસ્ક્રાઈબનું બટન આવે છે દબાવવાનું ભૂલવાનું પણ નથી. આપણો એગ્રો જય કિસાન એગ્રો છે જે તળાજા આવેલો છે અને આપણી ચેનલ અલગ અલગ 3 છે. એમાંની આપણે જે તમે અત્યારે આ વિડીયો જોવો છો એ આપણી ચેનલ છે ખેતીની સફર. એટલે ખેતીની સફર એટલે આપણે ખેતરમાં જઈને જે અલગ અલગ ખેડૂતને જે મોલ બનાવ્યો એમાં કેવા કેવા ફાયદા છે હોય કોઈક દવામાં છે તો એટલા માટે આપણે એવું નામ રાખ્યું છે. એટલે આપણા કાલે 400 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. હજી નવી ચેનલ છે, 2-2 મહિના ક્યાં છે, પણ સમય પ્રમાણે આપણે જોઈ કે સબસ્ક્રાઈબર વધવા જોઈએ તો તમે વહેલા જોતા હોય તો સબસ્ક્રાઈબનું બટન પણ દબી દેજો. હવે આગળ આપણે ફુલેવરની આ વિક્ટોરિયા વેરાયટી છે હાઈવેસ કંપનીની. સમયની વાત કરીએ તો સમયગાળો આપણે ગણીએ તો નવેમ્બરથી લઈને આપણે અડધો લઈને અને ફેબ્રુઆરી સુધીમાં તમારે વાવેતર કરવું હોય તો એ ટાઈપની વેરાયટી છે. એટલે ટૂંકમાં ઉનાળામાં આવે એ ટાઈપની વેરાયટી છે. જે બીજી કંપનીની આવતી હોય એ સેગમેન્ટ છે. એમ આપણે કહીએ છીએ કોઈ કંપનીનું આપણે બિયારણનું નામ લેતા નથી. તો હવે જે આપણે ખેડૂત છે જે મતલબમાં ગયા વર્ષે બીજી વેરાયટી આ વર્ષે આ વેરાયટી બનાવી છે તો એને ગયા વર્ષે બનાવીને આ વેરાયટીમાં શું ફરક છે એ પૂછ્યું. તો હવે ખેડૂત તરફ આપણે આગળ વધી અને એને પૂછ્યું કે એનું નામ ને આ વેરાયટી કેવી લાગી છે. તમારું નામ? નામ મકવાણા જગદીશભાઈ બટુકભાઈ, ગામ ગોરખી, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. હવે ફક્ત આપણે તમારી પાસેથી એક એ જ માહિતી જોઈશે. આ તમે અત્યારે વિક્ટોરિયા વેરાયટી બનાવી છે હાઈવેસ કંપનીનું બિયારણ છે. તો ગયા વર્ષે તમે બનાવો તો એમાં આમાં શું ફરક છે? ફરકમાં તો એવું છે કે તાપમાન સામે થોડુંક ટક્કર ઝીલે છે. તાપમાન સામું ટક્કર ઝીલે છે. રહે છે દડો પેક રહેશે ને અહીંયા આપણે લાઈવ પણ નમૂનો જોઈ લીધો. આ રીતે આખો આકાર થાય છે, સફેદ હોય છે. તો ગયા વર્ષે તમે વેરાયટી બનાવી એમાં શું પ્રશ્ન આવતો તમારે? એમાં જાંબલી થઈ જતું હતું. મતલબ આ જે જાંબલી આકાર થઈ જાય એ થઈ જતો અને આમાં એ નથી થતો. તો આ ટૂંકમાં સારી વસ્તુ ગણાય તમારી દ્રષ્ટિએ. વજનમાં સારું છે. વજન કેટલો થતો છે એક દડે? નાના મોટી છોડો ઉપર આપણે અંદાજ આપણે સરેરાશ કાઢીએ કિલો ઉપર આવે છે દડાની એવરેજ. પછી 1.5 કિલો કરવો હોય તો થઈ શકે. કિલા ઉપર દડાની સાઇઝ થાય છે. એમ ખેડૂતનું કેવું છે. બાકી ખેડૂતને જે એનો અનુભવ લાગ્યો એ કીધું છે. માર્કેટમાં બજાર ભાવ આપણા હાથમાં નથી, પણ આપણે અહીંથી તમને એક સારી માહિતી આપી કે આવતા વર્ષે ભાઈ તમે વિચાર્યું કે હાલો 11મો મહિનો આવ્યો છે આપણે કોઈ ફુલેવર વાવવું છે તો આપણે તરત ખબર હોય છે કે રાજુભાઈ આ વિડીયોમાં માહિતી આપી હતી હાઈવેસ કંપનીનું વિક્ટોરિયા. તો એ રીતે આપણે રોજ આવી અલગ અલગ માહિતી આપતા રહીશું. બાકી તમારે કોઈ મનમાં પ્રશ્ન સમસ્યા જે હોય એ નીચે મોબાઈલ નંબર પણ આપેલો છે. તો હવે કોઈ આપણે વધારે કહેતા નથી. જે જેટલી આમાં મારે માહિતી દેવાની હતી બધી માહિતી આવી ગઈ છે. એ છતાં તમને કાંઈ લાગતું હોય કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. કાલે મળશું એક નવા વિડીયો સાથે ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો આગળ જે તમે ફુલેવરનો વિડીયો જોયો વેરાયટી વિડીયો જોયો છે, પણ મને એમ થયું કે ભાઈ થોડુંક માહિતી આપણે દુકાનેથી એડ કરીએ. જે માહિતી ખેડૂત પાસેથી દેવાની હતી તો આપણે ત્યાંથી ખેતરેથી આપી દીધી છે કે એને કઈ રીતનો હું ફાયદો છો છું. 2 વર્ષથી વેરાયટી બીજી બનાવતા અને એમાં હું ફરક છો છે. આ વેરાયટી છે ફુલેવરની તો એ પ્રમાણે એને હું ફરક લાગ્યું એને કીધું છે. પણ હવે મારી જે થોડીક ફરજ આવે છે એ પણ હું થોડીક નિભાવી દઉં કે તમને માર્ગદર્શન થોડુંક મળે. કેમ કે એનું એક્સ્ટ્રા આપણે કદાચ આવો કંઈક વિડીયો આપશે ને તો આપણે નહીં જોઈએ. તો મેં કીધું આપણે જોવાના સહી ખબર હશે થોડીક માહિતી પણ બીજી શેર કરવી જરૂરી છે જે મારી ફરજમાં આવે છે. તો એ માહિતીમાં આપણે આગળ વધીએ. ફુલેવર તમે સોંપ્યો હોય કદાચ અત્યારે, કેમ કે અત્યારે ઘણા સોંપ્યો હોય, કેમ કે આપણે બેસ્ટ વેરાયટીમાં લખશું ને એટલે જોવાવાળા ઘણા હશે. નવું આવ્યું છે તો પછી તમને અમુક જે પ્રશ્ન હોય કેમ કે રોજ આપણે એની સાથે સંકળાયેલા સહી તો સંકળાયેલા હોય મને ખબર હોય હું પ્રશ્ન આવે હું પરિસ્થિતિ હોય કે ન ખબર હોય. મને ખબર જ હોય ને કેમ ન હોય ખબર એમ. તો એમાંથી અમુક જે આપણે કોઈ પણ શાકભાજી બનાવ્યું હોય ત્યારે થોડુંક ઉદાહરણ લઈ લઉં. સાઈડમાં જે તમને પેપર બધે છે પીળા કે વાદળી જે બતાતા હોય રેડી. આ પેપર લગાડવા બહુ જરૂરી છે ને બહુ બેસ્ટ છે કાયમી ધોરણી માટે તમારી માટે. કોઈ પણ શાકભાજી અત્યારે ભીંડો ગુવાર તમે જે બનાવો હોય રેડી તમારું શાકભાજી લગાડો એક વખત લગાડો તમે તમને મજા આવશે રેડી. મજા ન આવે તો મને કહેજો તમ તારે. કેમ કે મારે એક ખેડૂતનો મને સામે જ ફોટો મોકલ્યો કે એટલો 10 કલાકમાં એટલી જીવાત આવી ગઈ. એ ફોટો આજે નહીં પણ 3 દિવસ પછી પાછો મને મોકલશું ત્યારે તમને કહીશ કે આ 1 દિવસ પહેલાંનો ફોટો છે ને 3 દિવસ પછી એટલો ફરક છે. એ તમને 3 થી 4 દિવસ પછી હું કહીશ રેડી.
કેમ કે આપણા તમે સંકળાયેલા છે, નીચે મોબાઈલ નંબર આવે છે એની સાથે, તો એની માહિતી અમારા સુધી પહોંચવાની છે, નકર તો પૂગવાની નથી. હવે તમે અત્યારે ફુલીવર કોબી કે જે સોંપો હોય ટૂંકમાં તો થોડુંક ખાતર આપી દઈએ, કેમ કે આપણે જે બળ કરી છે ને વધારે એ ઊંધું બળ કરી છે થોડુંક અમુક ટકા. છોડવાની ખોરાક જો આપણે જોઈએ એમ, અને મેજોરિટી આપણા ભારતના ખેડૂત છે એ વધારે ઉપર બળ કરે છે, નીચે ટાઈમ ટુ ટાઈમ જે ખાતર દેવાની જરૂર હોય છે એ આપણે આપતા નથી, ઊંધું ખાતર આપીએ છીએ. જે છોડને જરૂર નથી 2 થી 3 ગણું પડ્યું છે, અને જે 1% માઇનસમાં છે ને એ આપણે દેવાનું કહીએ તો આપણે દેતા નથી. એવા જ ખાતરની વાત કરી. હવે તો જમીનમાં શું ઘટે છે, એક તો આપણે ઘટે છે જમીનમાં બોરોન શું આપણે કાર્બન, પછી અમુક પોટાશ અમુક જમીનમાં ઘટે છે. લેબ ટેસ્ટ કરાવી તો આપણને ખબર પડે, પણ એ વધારે આપણે એમાં પણ ડિટેલમાં નથી જતા અત્યારે. જે જવાનું છે એ ડિટેલમાં થોડાક આપણે વ્યા જાય. એક ડિટેલમાં આપણે જે જવાનું છે એમાંની એક વાત કરીએ ઉદાહરણ તરીકે, તો કાર્બન ઘટે છે વાળો ભાગ આવે છે ને એ છોડને ઘટતો નથી. જે તમે વધુ પ્રમાણમાં સસ્તો આવે છે એટલે ઠોકામ ઠોક કરો છો, વીઘે 1 થેલી પણ દેવાની જરૂર નથી. નાઇટ્રોજન તમે 2 વર્ષ સુધી કદાચ નહીં ગયો ને, આ મારા અંદાજે મારા થોડાક અનુભવ પ્રમાણે બોલું છે, હું એમ કહું એવું 100% હોય નહીં, પણ આ તમે દેવાનું છે આપશો ને તો છોડ વધારે વૃક્ષી કરે. એમાંના ખાતર છે, એમાં એમિનો ફોલિક સીડ એ સાથે આવા પોષક તત્વોની વધારે જરૂર પડે. રેડી? જે આપણે દેવાનું હોય છે નીચે એમાં આપણે બળ નથી કરતા અને ઊંધું બળ કરીશી. પછી તમે મારી પાસે આવો કે રાજુભાઈ છોડ જે સમય થયો છે એને એ પ્રમાણે વૃક્ષ વૃદ્ધિ નથી છે, તો હવે હું કરશું? તો આપણે પૂછ્યું આ દેવાનું નહોતું, આ કે રાજુભાઈ તો મેં 2 થેલી આપી દીધું છે. તો અહીંયા આવીને પ્રશ્ન આવે ને પછી આપણે તકલીફ આવે, તો એ જ આપણે તમને શીખવાડવા માંગીએ છીએ. રેડી? આપણી પાસે જે જમીન સુધારે ને પ્લસ છોડને વધારે કદાચ તમારે 1 થેલી દેવાની જગ્યાએ જો તમે વધારે આપી દેતા હોય અને નડતું ન હોય તો એવાય ખાતર, એમાંનું છે આ એક ડીપી ખાતર પિસ્ટાર. અત્યારે તમે ફુલીવર કોબી સોંપ્યું હોય 15-20 દિવસનું ભલે થયું હોય, તમે તારે એકવાર પાણી હાથે પાવ. 1 વીઘાનું બનાવ્યું હોય તો અડધા વીઘામાં પાજો, અડધા વીઘામાં બાકી રાખજો અને પછી મને કહેજો. રેડી? તમને મજા આવશે. તમે કહેશો કે રાજુ આ વાપરવા જેવું છે, વહેલા હાર મને મળ્યું હોત ને તો મજા આવત એમ, તમે કહેશો એમ. એટલે આ વસ્તુ સારી છે, વાપરશો તો ખબર પડશે, એમ ખબર પડવાની નથી. એવી જ રીતે આપણી પાસે છે આ નીમ ઓઇલ, કયું આવડવા. આ છોડને 15 દિવસ સુધી કડવો રાખો. તમારે દડો ન શરૂ થાય ને ત્યાં સુધી ફુલેવરમાં પહેલેથી ઠેઠ સુધી વાપરો ને તો જીવાત ઓછી આવે. શું આવે? ઓછી આવે. આ જે મને ફાયદા લાગેલું. પછી અત્યારે કોઈ વિડીયો જો ભાઈ, ભાવ આપણા હાથમાં નથી. ઘણાને એમ થાય ભાઈ અત્યારે વિડીયો જોતો 10 દિવસ પછી સુધારો થઈ શકે. તમારો દડો હોય અવડો બેસી ગયો અને ફાટે નહીં, એને શું જો કેલ્શિયમ ઓરલ વાળું ખાતર જોઈએ પ્લસ પોટાશ વાળું, એવું પણ આપણી પાસે ખાતર છે. એમાંનું છે આ ડ્રીપકે પ્લસ આવડો. આ શું કરે? દડો ફાટવા ન દે, પ્લસ દડાનો વજન સારો બેહાડે. તો આ પણ કામ કરે. આ તમામ શાકભાજીમાં ફુલીવર કોબીમાં એમની રીંગણી હોય, તમારે ગુવાર હોય, બધામાં હાલશે. રેડી? મને જે લાગતી હતી મેં મારી રીતે માહિતી શેર કરી છે. વધારે કોઈ આપણે માહિતી શેર નથી કરતા, જ્યારે સમય મળશે ત્યારે વધારે કરશું, પણ જે નીચે પેપર બતાવશે. રેડી? એનો ખાસ કરીને ઉપયોગ કરવાનો છે, બાકી કોઈ વધારે ડિટેલમાં જતા નથી. રેડી? ક્યારેક મને લાગશે ત્યારે આવી ઘણી માહિતી આપણે શેર કરતા રહીશું. ચેનલમાં પહેલાં વહેલા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખેતીની સફર આપણી.